સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભુજ તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધાનું ભવ્ય આયોજન ભુજ ખાતે આરડી વરસાણી હાઈસ્કૂલ મુકામે કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આ ખેલ મહોત્સવનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં ભુજ તાલુકાની વિવિધ શાળાઓમાંથી અંદાજિત 50 જેટલી ટીમોના 600થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં અંડર 14, અંડર 17 અને અંડર 19 એમ 3 અલગ અલગ વય જૂથમાં ભાઈઓ અને બહેનોની ટીમોએ મેદાન પર પોતાનું ઉત્કૃષ્ટ કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને રમતગમતના તજજ્ઞોએ જણાવ્યું હતું કે સરકારશ્રીના આવા પ્લેટફોર્મ થકી ગ્રામીણ અને શહેરી વિસ્તારના બાળકોને પોતાની ખેલ પ્રતિભા ઉજાગર કરવાની ઉત્તમ તક મળે છે. તાલુકા કક્ષાએ વિજેતા બનનારા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓની જિલ્લા કક્ષાની ટીમ માટે પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ આ ખેલાડીઓ જિલ્લા કક્ષાએ વિવિધ રમતોની જેમ જ ખો-ખોમાં પણ પોતાની રમતનું પ્રદર્શન કરશે અને ત્યાંથી પસંદગી પામીને રાજ્ય કક્ષાએ રમશે. રાજ્ય કક્ષાના ઉત્કૃષ્ટ પરફોર્મન્સના આધારે આ ખેલાડી ઓલ ઇન્ડિયા એટલે કે SGFI નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામશે, જે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સુવર્ણ તક સમાન છે. આ ભવ્ય રમત ઉત્સવને પ્રોત્સાહિત કરવા અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા અગ્રણીઓ અને રમત પ્રેમીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ ખાતે વિશાળ સંખ્યામાં ઉમટી પડેલા ખેલ પ્રેમીઓ અને વિવિધ શાળાઓના વ્યાયામ શિક્ષકોએ ખેલાડીઓનો ઉત્સાહ વધારી ખેલદિલીપૂર્વક મેચો નિહાળી હતી. માતૃશ્રી આરડી વરસાણી મુકામે SGFI સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ખો-ખો સ્પર્ધા તાલુકા કક્ષાનું આયોજન અત્રે કરવામાં આવેલું છે. જેની અંદર અંદાજિત 50 જેટલી ટીમો એટલે કે 601 જેટલા ખેલાડીઓ અંડર 14, અંડર 17 અને અંડર 19 અલગ અલગ વય જૂથના ભાઈઓ અને બહેનોની ટીમો અહીંયા રમવા માટે કે જેને ભુજ તાલુકામાંથી પધારેલ છે. બાળકોને જે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે આયોજન થાય છે કે એક રમવાની ને તક મળે એના માટે થઈ અને સરકારશ્રી આપણે જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજન કરવામાં આવે તો ખેલાડીઓને એક તક રમવાની મળે અને તાલુકા કક્ષાએ વિજેતા થઈ અને તે સિલેક્શન થઈ અને જિલ્લા કક્ષાએ રમશે, જિલ્લા કક્ષાએ રમી અને એમાંથી સિલેક્ટ થઈ અને એના પોતાના પરફોર્મન્સ ઉપર રાજ્ય કક્ષાએ રમશે અને રાજ્યમાંથી ઓલ ઇન્ડિયા એટલે કે SGFI નેશનલ કક્ષાએ એમની પસંદગી થતી હોય છે.